તો મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્યાં ભારે વરસાદ થઈ શકે છે। આગામી 48 કલાક અનરાધાર વરસાદ માટે તૈયાર રહેજો। અતિ ભારે વરસાદ એટલે કે 8 ઇંચથી વધુ વરસાદ રહેશે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને રાજકોટમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પટ્ટામાં અતિ ભારે વરસાદ એટલે કે 8 ઇંચથી વધુ વરસાદ રહી શકે છે। સાવધાની રાખજો। હવે વાત 4 થી 8 ઇંચ સુધી એટલે કે ઓરેન્જ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તો કચ્છ, ભુજ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા તો આ તરફ અરવલ્લી, મહીસાગર, દાહોદમાં થઈ શકે છે ભારે વરસાદ એટલે 4 થી 8 ઇંચ જેટલો વરસાદ રહી શકે છે। યલો એલર્ટમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ રહેશે। ખાસ કરી સૌરાષ્ટ્ર માટે જે સાવધાની રાખવાની જરૂરિયાત છે 8 ઇંચથી વધુ વરસાદ રહી શકે છે આગામી 48 કલાકમાં। હવે વાત કરીએ 48 કલાકની વાત કરીએ। હવે વાત કરીએ 18 તારીખની કે ક્યાં વરસાદ રહી શકે છે, ભારે વરસાદ રહી શકે છે તેની વાત કરીએ તો જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા આ જે 6 જિલ્લાઓ છે ત્યાં અતિ ભારે વરસાદ એટલે કે 8 ઇંચથી વધુ વરસાદ આ દરિયાકાંઠાના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રમાં રહી શકે છે। વાત હવે ઓરેન્જ એલર્ટની કે ક્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે 18 તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ અને ભુજમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અને વાત કરીએ હવે કે સામાન્યથી મધ્યમ વરસાદ ક્યાં રહેશે તો આ તરફ તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ખાસ કરી તે વરસાદ રહી શકે છે। આ મહત્વની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। તો જૂનાગઢ જિલ્લાના ઘેડમાં ફરી એકવાર વરસાદ નોંધાયો છે। तो हवामान विभाग द्वारा कई आगाही करवामां आवी छे, कई तारीखनी आओ सांभळीए। अभी एक सीयर जोन बना हुआ है जो 20 डिग्री नॉर्थ पर है और एक ऑफशोर ट्रफ है जो साउथ गुजरात से नॉर्थ केरला तक है। तीसरा एक सौराष्ट्र कच्छ पे साइक्लोनिक सर्कुलेशन है 8.9 किलोमीटर अबव सी लेवल और चौथा सिस्टम जो है वेस्टर्न डिस्टर्बेंस है जिसकी पोजीशन 72 डिग्री ईस्ट एंड 32 डिग्री नॉर्थ। इनके प्रभाव में आगामी 5-6 दिनों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में व्यापक वर्षा होने की संभावना है। अमरेली, गिर सोमनाथ, जूनागढ़ और द्वारका, राजकोट है। डे 2 में जूनागढ़, पोरबंदर, द्वारका, राजकोट, जामनगर इनमें रेड अलर्ट दिया गया है। अभी जो गुजरात रीजन में है उसमें कोई रेड अलर्ट नहीं है लेकिन ऑरेंज अलर्ट दिया गया है और सौराष्ट्र कच्छ में जो बाकी जिले हैं उनके लिए सभी के लिए डे 1 और डे 2 में ऑरेंज अलर्ट है। फिशरमैन वार्निंग डे 1 से डे 4 के लिए दिया गया है। पूरे गुजरात कोस्ट के लिए दिया गया है जिसमें विंड स्पीड 35 से 45 किलोमीटर प्रति आवर, गस्टिंग टू 45 किलोमीटर आवर है। -3% है, मतलब 3% कम हुई है जो नॉर्मल आज तक होनी चाहिए। अगर हम रीजन वाइज देखें तो गुजरात रीजन में जो हुआ है 19% लेस हुआ है, मतलब एक नॉर्मल का 81% हुआ है। इसी तरह सौराष्ट्र कच्छ में नॉर्मल से 19% ज़्यादा हुआ है, एक्सेस हुआ है, मतलब 119% नॉर्मल का बारिश हुआ है। तो जूनागढ़ जिल्लाना घेडમાં ફરી એકવાર વરસાદ થઈ રહ્યો છે। પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા। ખુદરા ગામના રસ્તા બેટમાં ફેરવાયા। બાલા ગામ અને પંચાળા ગામ તરફ જવાના માર્ગ પર પાણી ભરાયા। ગઈકાલના વરસાદ બાદ આજે પાણીનો પ્રવાહ જમા થયો। ગઈકાલે માણાવદર પંથકમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો અને જેના કારણે પાણી જ પાણીની પરિસ્થિતિ સર્જાઈ છે। મોરબીમાં યુવાનના મોત મામલે પરિવારનો ગંભીર આરોપ। હત્યા કેસને અકસ્માતમાં ખપાવવાનો આરોપ છે। યુવક પર ટ્રેક્ટર ફેરવી હત્યા કરાયાનો આક્ષેપ છે। યુવકના મૃતદેહ સાથે પરિવારજનો રસ્તા પર ઉતર્યા। મોરબીના મકનસર ગામની આ ઘટના। મોરબી તાલુકા પોલીસે મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યો છે। યુવક પર ટ્રેક્ટર ફેરવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો તેવો આક્ષેપ થયો છે। જ્યારે યુવકના મોત મામલે પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। હાલ તો પોલીસે ફૂટેજના આધારે અને સાથે જ વિગતોના આધારે તપાસ હાથ ધરી છે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો।
ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતનો તો વારો કાઢી નાખ્યો છે અને હવે ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાત પર મેઘો ઓળઘોળ થશે. 1-2 દિવસ નહીં પરંતુ આગામી 7 દિવસ સુધી વરસાદ તરખાટ મચાવશે. તોડી નાખે એવા વરસાદની ઘાતક આગાહી હવામાન વિભાગ અંબાલાલે કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે. અમદાવાદમાં પણ મેઘો ભૂક્કા બોલાવશે. અંબાલાલ પટેલે પણ 19 જુલાઈ સુધી વરસાદના જોરની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં 19 જુલાઈ સુધી ભારે વરસાદ પડી શકે છે. 19 જુલાઈ પછી વરસાદનું જોર ઘટશે. 22 જુલાઈ બાદ ફરી ભારે વરસાદ ખાબકશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો તારીખ 19 સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જૂનાગઢના બાંટવામાં મેઘાની તોફાની બેટિંગ. 1 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ. બાંટવા શહેરની બજારોમાં પૂર જોવા મળી રહ્યું છે. બાંટવામાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે. જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં બાંટવામાં 1 કલાકની અંદર 5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. લોકો કમર સુધીના પાણીમાંથી પસાર થવા મજબૂર છે. મુખ્ય બજારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાંથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ છે. અનરાધાર વરસાદથી હાઈવે પણ જળમગ્ન થઈ ગયા છે. વરસાદથી હાઈવેના દ્રશ્યો આપ જુઓ. રસ્તો દેખાય તેમ પરિસ્થિતિમાં નથી. કેશોદ માંગરોળ હાઈવે પર પાણી ભરાયું છે. જીવના જોખમે લોકો પસાર થતા જોવા મળી રહ્યા છે. આ જૂનાગઢના દ્રશ્યો કે જ્યાં આગળ બાંટવામાં 1 કલાકમાં 5 ઇંચ વરસાદ થઈ ગયો. બીજી તરફ હાઈવેના દ્રશ્યો કે જ્યાં આગળ રસ્તો જોવો પડે તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે તમામથી જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હાઈવે જાણે તળાવ બની ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તરફ ગીડ પંથકમાં ફરી મેઘતાંડવ જેવી સ્થિતિ. માણાવદરના આંબલિયામાં ધોધમાર વરસાદ. અડધા કલાકમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આંબલિયા, સિતાણા સહિતના ગામમાં ધોધમાર વરસાદ થયો છે. આંબલિયામાં 45 મિનિટમાં 5 ઇંચ વરસાદનો દાવો. સીતામણામાં 50 મિનિટમાં 6 ઇંચ વરસાદ થયાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે. માણાવદરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ક્યાંક કલાકની અંદર 4-5 ઇંચ છે, તો કેટલાક વિસ્તારમાં 45 મિનિટથી 30 મિનિટની અંદર 5 થી 6 ઇંચ વરસાદ થયાનો સ્થાનિકો તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે. મુખ્ય બજાર, રસ્તાઓ જે છે તે જાણે નદીની વચ્ચે વસેલા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે તમામ જગ્યાએથી નદીઓ વહેતી હોય તે પ્રમાણે પાણી વહી રહ્યું છે. જૂનાગઢના માંગરોળ પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. વેલકમ બેક. ગુજરાત સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત અમૃત સરોવર અભિયાનથી ખેડૂતોને ખૂબ જ લાભ થઈ રહ્યો છે. ગુજરાતના ખેડૂતો આ અભિયાનને આશીર્વાદ સમાન માની રહ્યા છે. જળ છે તો જીવન છે. પાણી એ કોઈ પણ રાષ્ટ્ર, સમાજના સર્વાંગી વિકાસની પાયાની જરૂરિયાત છે. આ સત્યને જ કેન્દ્ર